કાસદ સુદ પૂનમના પવિત્ર દિવસે દેવ દિવાળી પ્રસંગે એમજી રોડ ખાતે નરસિંહજીના પોળમાં આવેલા મંદિરેથી પરંપરાગત રીતે ભગવાન નરસિંહજીના શુભ લગ્નનો 288મો વરઘોડો આન બાન શાનથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રસ્થાન થયો હતો। ભગવાન મોડી રાત્રે ફતેપુરા સ્થિત તુલસીવાડી ખાતે શુભ લગ્ન વિધિ બાદ વહેલી સવારે પ્રભુનો વરઘોડો નિજ મંદિર પરત ફર્યો હતો। દેવ દિવાળીના પાવન પર્વે ભગવાન નરસિંહજીનો લગ્ન પ્રસંગ નિમિત્તે 288મો વરઘોડો દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત નરસિંહજીના મંદિરેથી બેન્ડ બાજાના તાલે ભજન મંડળીઓના ભજનની રમઝટ તથા શરણાઈના સૂર સાથે પાલખીમાં બિરાજમાન થઈ દબદબાભેર પ્રસ્થાન થયું હતું। સંધ્યાકાળે પ્રભુની સુશોભિત પાલખી એમજી રોડથી સંવેદનશીલ ફતેપુરા વિસ્તારમાંથી તુલસીવાડી પસાર થઈ હતી। ખાસ કરીને વરઘોડાના રૂટ પર ભક્તજનો હાથી ઘોડા પાલખી અને જય કનૈયા લાલકીના જયકારથી ઝૂમી ઉઠ્યા હતા। ફતેપુરા વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા પ્રભુના વરઘોડાનું ભાવભીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ફતેપુરા ખાતેથી તુલસીવાડીએ મોડી રાત્રે વાજતે ગાજતે પાલખીમાં પ્રભુ પહોંચતા જ વરઘોડાનું ભાવભીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। બેન્ડ બાજાના તાલે અને ભજન મંડળીઓના ભજનોની રમઝટ તથા શરણાઈના સૂર સાથે પાલખીમાં બિરાજમાન થઈ દબદબાભેર પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। વરઘોડામાં ભગવાન નરસિંહજીના પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું અને ઠેર ઠેર ભગવાન નરસિંહજીના પાલખીનું સ્વાગત અને આરતી પણ કરવામાં આવી હતી। વરઘોડાના તમામ રોડ પર મોટી સંખ્યામાં લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોડી રાત્રે શાસ્ત્રોક્ત વિધિથી તુલસીવાડી ખાતે ભગવાન નરસિંહજીના તુલસી માતા સાથે ધામધૂમથી વિવાહ સંપન્ન થયા હતા।